ઓમ ગણેશ હર હર મહાદેવ। ચાલો સત્સંગ કરીએમાં આજે હું તમને શ્રી પુરુષોત્તમ માસ કથાનો અધ્યાય 17 અને 18 શ્રવણ કરાવીશ, જેમાં ખૂબ જ સરસ મજાનું જે સત્સંગ છે કે સુદેવનો જે પુત્ર છે વાવમાં ડૂબી જાય છે। હવે જો તમે બીજા અધ્યાયો શ્રવણ નથી કર્યા તો કદાચ તમને આ કથામાં કદાચ ખ્યાલ નહીં આવે, એટલે હું જરૂર કહીશ કે તમે બાકીના અધ્યાયો પણ શ્રવણ કરો। અને અધિક મહિનામાં પુરુષોત્તમ મહિનામાં કથા શ્રવણનું મહત્ત્વ આપ સૌ જાણો જ છો, પણ એને સમજવા માટે એનું જે ભગવાનનું મહાત્મ્ય છે એ અને ઘણી બધું સાંસારિક જીવનમાં પણ જે મહત્ત્વપૂર્ણ જ્ઞાન છે આમાંથી તમને પ્રાપ્ત થઈ શકે છે। તો તમે પાછળના જે બધા વિડીયો છે અધ્યાયોના એ શ્રવણ કરી શકો છો। આજનો સત્સંગ આપણે શરૂ કરીએ। શ્રી નારદજી બોલ્યા, અધ્યાય 17। શ્રી નારદ મુનિ બોલ્યા કે હે કૃપાના સમુદ્ર શ્રી નારાયણ, તપનો ભંડાર એ સુદેવ ખૂબ બોધ પામ્યો અને એના પછી એનું શું થયું હતું એ બધું મને કહો, કારણ કે આ ચરિત્ર, આ કથા જે સાંભળે છે અથવા તો સંભળાવે છે એના પાપોનો નાશ થાય છે। પછી નારાયણ બોલ્યા કે એ પૂર્વજન્મનું ચરિત્ર સાંભળી રાજા દ્રઢધનવાનું મોઢું આશ્ચર્યચકિત થઈ ગયું ને તે પછી આગળ સાંભળવા તે ઉત્સુક જણાયું। એટલે વાલ્મીકીએ ફરી આગળ કહ્યું કે પત્નીના મોઢેથી એવી શીતળવાણી સાંભળી સુદેવે ધૈર્ય ધર્યું અને શ્રી હરિના ચિત્તમાં લગાડી દીધું, એટલે શ્રી હરિમાં પોતાનું ચિત્ત લગાડી દીધું। તેણે દીન મોઢે નિશાસા નાખ્યા અને જે થવાનું હશે એ થશે એમ મનમાં નિશ્ચય કર્યો। પછી તે વનમાં ગયો। એમ પોતાની નિત્ય ક્રિયા કર્યા કરતાં અનુક્રમે તેનો કેટલોક સમય કાળ વીતી ગયો। એક સમયે યજ્ઞકાષ્ઠ, દર્ભ તથા ફળ વગેરે માટે તે વનમાં ગયો। ત્યાં પણ સુદેવ શ્રી હરિના ચરણ કમળનું મનમાં ધ્યાન કર્યા કરતો હતો। તે જ દિવસે તેનો પુત્ર મિત્રોની સાથે વાવ પર ગયો। મિત્રોની સાથે વાવમાં પેસી પાણીમાં તે રમવા લાગ્યો। વારંવાર હસતા તેણે બાળકો ઉપર પિચકારીથી પાણી ફેંકવા માંડ્યું। ઉનાળાનો સમય હતો તેથી વારંવાર પાણીમાં રમતા તેને આનંદ થયો। એમ બધા છોકરા અતિશય પ્રેમપૂર્વક રમતા હતા। તેવામાં ત્યાં ઊભેલા તેને છોકરાઓએ ભીડમાં લીધો, એટલે મિત્રવર્ગના ભયથી તેણે જલ્દી ઊંડા પાણીમાં નાસી જવાની ઈચ્છા કરી અને દૈવથી પ્રેરાઈ ત્યાં ઊંડા પાણીમાં પોતાનો શ્વાસ રોકી અને ડૂબકી મારી। એમ પોતાના મિત્રોને છેતરતો હતો, પણ ત્યાં તે ગભરાઈ ગયો। ત્યાંથી બહાર નીકળવા માટે તેણે ખૂબ પ્રયત્ન કર્યા, પરંતુ પાણી ઘણું ઊંડું હતું તેથી તે બહાર ન આવતા એકદમ ત્યાં પાણીમાં જ મૂંઝાઈ જઈ અને તેનું પછી મૃત્યુ થઈ ગયું। એમ પાણીમાંથી તે બહાર ન આવ્યો તે જોઈ તેની સમાન ઉંમરના એના બધા મિત્રો ભયભીત થઈ ગયા। તે હાહાકાર કરવા માંડ્યા। એકદમ બધા દોડી ગયા। તેઓએ અત્યંત શોકપરાયણ થઈ તે વાત ગૌતમીને જણાવી। ત્યારે વજ્રપાત જેવી અતિ અપ્રિય તે બાળકોની વાણી સાંભળી પુત્ર પર પ્રેમવાળી ગૌતમી તરત જ બેભાન થઈ જમીન પર ઢળી પડી। પછી એ જ સમયે બ્રાહ્મણ સુદેવ પણ વનમાંથી આવી પહોંચ્યો અને પુત્રનું મરણ સાંભળી તે પણ બેભાન થઈ ગયો। તે પછી થોડીવાર પછી ભાનમાં આવી તેઓ બંને બ્રાહ્મણ સ્ત્રી પુરુષ પેલી વાવ પર ગયા। ત્યાં પાણી પર તરી આવેલા મરેલા પુત્રને ભેટી પડી તેના શરીરને પોતાના ખોળામાં લઈ સુદેવે પુત્રના મુખ પર વારંવાર ચુંબન કર્યું। પછી પોતાના ખોળામાં મરેલા પુત્રને તે વારંવાર તપાસવા લાગ્યો ને વિલાપ કરી રડતો ગળગળા સ્વરે આમ કહેવા લાગ્યો। સુદેવ બોલ્યો કે ઓ પુત્ર, મારા શોકનો નાશ કરનારી સુંદર વાણી તું બોલ। ઓ વત્સ, તારી એ વાણી શીતળ તથા મનોહર છે, તે બોલીને તું મારા મનને હર્ષ ઉપજાવ। હે પુત્ર, ઘરડા માતા પિતાને અહીં છોડી જઈ તારે જતા રહેવું યોગ્ય નથી। તારા મિત્રો અને વેદાધ્યયન કરવા તને બોલાવી રહ્યા છે। ઉપાધ્યાય તને હર્ષથી ભણાવવા માટે બોલાવે છે, માટે જલ્દી ઉઠ। હે પુત્ર, તું કેમ સૂઈ રહ્યો છે? હું તને છોડીને ઘેર જવાનો નથી। મારું ઘેર શું કામ છે? હવે તારા વિના મારું ઘર વેરાન જંગલ જેવું થઈ ગયું છે। ફળ અને મૂળ જેને પ્રિય હતા એવો તું મારો પુત્ર જલ્દી ઉઠ। તું હજુ કેમ સૂતો છે? વનમાં પણ જવાનું નથી, કારણ કે હવે મારે વનમાં જવાનું શું પ્રયોજન છે? અરે રે, મારા કયા કર્મના પરિણામથી મારો પુત્ર અકાળે મરણ પામ્યો છે? મેં એવું નિંદ્ય કર્મ કર્યું નથી, અરે બ્રહ્મ હત્યા પણ કરી નથી। મેં નિર્દય વિધાતા, ઓ નિર્દય વિધાતા, હું ગરીબ છું, ઘરડો થઈ ગયો છું। મારો આ છોકરો મારી આંખ જેવો હતો, તેને ખેંચી લઈને એવડું મોટું કયું ફળ મેળવ્યું? હું નિર્ધન છું, આ બાળક જ મારું ધન છે। આજે અમારો દંપતીનો આ એક જ આધાર છે જે તમે ખૂંચવી લીધો। તને કંઈ શરમ નથી આવતી? તું બધા ઉપર દયાળુ ગણાય છે, છતાં કેવળ મારા ઉપર નિર્દય કેમ થયો છે? અહો, આશ્ચર્ય છે કે તારી આવી અવળચંડાઈ કેમ થઈ છે, અથવા મારા ભાગ્યને લીધે જ આમ બન્યું છે? સ્વભાવથી જ સુંદર મારા પુત્રને હવે હું ક્યાં શોધું? ઓ પુત્ર, અતિશય સુંદર નેત્રોવાળું તારું મોઢું હું ક્યાં જોઈશ?
મેઘજળ વરસશે, પૃથ્વી ધાન્ય ઉત્પન્ન કરશે, પર્વતો અનેક જાતના રત્નો ઉપજાવશે અને સમુદ્ર મોતીઓ પેદા કરશે, પણ એવો કોઈ પ્રદેશ મને દેખાતો નથી કે જ્યાં મારો મરેલો પુત્ર મને જીવતો મળશે અને તેના શરીરને ભેટી મારા હૃદયનો તાપ હું છોડું. ઓ પુત્ર, એકવાર તો વાણી સાંભળ અને જલ્દી દયા કર. આ તારી માતા નિર્લજ્જ થઈ ટીટોડીની પેઠે ઘણો વિલાપ કરે છે, તેને જોઈ હે પુત્ર, તને દયા કેમ નથી ઉપજી? અમારી માતા પિતાની રજા લીધા વિના આજ સુધી તું ક્યાંય પણ કદી નથી ગયો, તો હે પુત્ર, આજે અમને પૂછ્યા વિના જ તું મરણના લાંબા માર્ગે કેમ ગતો રહ્યો? હવે હું વેદાધ્યયનની સુંદર વાણી કોની સાંભળીશ? હું કોના મુખેથી મંત્રો સાંભળીશ? કોના મુખેથી કથાઓ સાંભળીશ? કોના મુખેથી સ્તોત્ર સાંભળી? ઓ વત્સ, મધુર મનોહર વાક્યો બોલતો તને હું યાદ કરું છું, છતાં મારું હૃદય આજે સેંકડો ટુકડા થઈ ચિરાઈ જતું નથી. તેથી ખરેખર તે લોખંડનું બનેલું છે. ખરેખર રાજા દશરથને અતિ ધન્યવાદ પાત્ર હું માનું છું કે જેમણે શ્રી રામચંદ્ર વનમાં પધાર્યા ત્યારે પુત્ર વિયોગના તાપથી બળી જઈ પ્રાણ ધારણ ન કર્યા, પણ મારો પુત્ર તો મરી ગયો, છતાં હું હજી જીવી રહ્યો છું, તો મને ધિક્કાર થાઓ. પછી એણે ભગવાનની પ્રાર્થના કરી કે હે ગોવિંદ, હે વિષ્ણુ, હે યદુનાથ, હે નાથમ, હે રૂકમણીના પ્રાણપતિ, હે મુરારે, હે દીનદયાળ, હે ભગવાન, હે દયાળો, પુત્રના વિરહરૂપ અગ્નિના તાપથી બળતા મારું રક્ષણ કરો. હે દેવાધિદેવ, હે સમગ્ર લોકના નાથ, હે ગોપાલ, હે ગોપીઓના ઈશ્વર, હે સુદર્શન ચક્રધારી, હે યમુનાના ઝેરનો દોષ દૂર કરનાર, પુત્રના વિયોગરૂપ અગ્નિના તાપથી બળતા મારી આપ રક્ષા કરો. હે વૈકુંઠ, હે નરકાસુરના શત્રુ, હે સ્થાવર જંગમમાં આધાર, હે સંસાર સમુદ્રથી તારનાર નૌકારૂપ, હે બ્રહ્મા આદિ દેવોએ નમન કરાયેલા ચરણવાળા, પુત્રના વિરહરૂપ અગ્નિના તાપથી બળતા મારી આપ રક્ષા કરો. ખરેખર મારા જેવો બીજો કોઈ લુચ્ચો ન હોય કે જેણે દેવકી નંદન પરમેશ્વરના વચનનો અનાદર કરી પુત્ર માટેની દુષ્ટ આશા કરી, પરંતુ દૈવે નષ્ટ કરેલી વસ્તુને કયો અભાગ્યો માણસ મેળવી શકે છે. શ્રી બ્રહ્મનારદીય પુરાણે પુરુષોત્તમ માસ માહાત્મ્યે દ્રઢ ધન્વો ઉપાખ્યાને સુદેવ વિલાપો નામ સપ્તદશોધ્યાય સંપૂર્ણમ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. હવે આગળ 18મો અધ્યાય શ્રવણ કરો કે અજાણતા થયેલા પુરુષોત્તમ મહિનાનું શું ફળ પ્રાપ્ત થાય છે. પછી નારદ બોલ્યા કે સાક્ષાત વાલ્મીકી ઋષિએ દ્રઢ ધનવાને શું કહ્યું હતું તે મને કહો. ત્યારે નારાયણ બોલ્યા કે રાજર્ષિ દ્રઢ ધનવા પોતાના પૂર્વજન્મનું આ વૃત્તાંત સાંભળી આશ્ચર્ય પામ્યો. તેણે મુનિશ્રેષ્ઠ વાલ્મીકીને પૂછ્યું. દ્રઢ ધનવા બોલ્યો કે હે બ્રાહ્મણ, આપનું સુંદર વચન અમૃત જેવું નવું નવું લાગે છે. તે પીને હું તૃપ્ત થતો જ નથી, સાંભળતા હું ધરાતો જ નથી. પછી મને જે બન્યું હોય આગળ શું થયું હતું એ પણ મને કહો. ત્યારે વાલ્મીકી બોલ્યા, હે રાજા, બ્રાહ્મણ સુદેવ એમ વિલાપ કરી રહ્યો. એવામાં ચોમાસાનો સમય ન હતો, છતાં ઓચિંતો દશે દિશાઓમાંથી ગજાવતો વરસાદ ચડી આવ્યો. પર્વતોને જાણે કંપાવતો હોય તેવો કઠોર સ્પર્શવાળો વાયુ વાવા લાગ્યો. વીજળીઓના મોટા મોટા ઝબકારા થઈ રહ્યા. કડાકાથી દશેવ દિશાઓ વ્યાપ્ત બની અને 1 મહિના સુધી વરસાદ વરસ્યા જ કર્યો. પૃથ્વી જળથી ભરાઈ ગઈ, છતાંય પુત્રના શોકરૂપી અગ્નિથી તપી ગયેલા એ સુદેવને કંઈ ખબર જ ના પડી. તેણે કંઈ ખાધું નહીં, કંઈ પીધું નહીં. ઓ પુત્ર, હે પુત્ર, ઓ પુત્ર, એ પુત્ર એમ જ બોલ્યા કરતો ને રડવા લાગ્યો. એમ તે વેળા તેનો જે મહિનો વીતી ગયો એ વખતે એ શ્રી કૃષ્ણ ભગવાનને પ્રિય શ્રી પુરુષોત્તમ માસ હતો અને એનાથી અજાણતા જ પુરુષોત્તમ માસ વ્રત સેવન થઈ ગયું. એટલે અજાણતાથી એને પુરુષોત્તમ મહિનો કર્યો. એના એ વ્રત સેવનથી અત્યંત પ્રસન્ન થઈ શ્રી હરિ પોતે પ્રગટ થયા, જે નવા મેઘ જેવા શ્યામ હોય વનમાળાથી શણગારેલા હતા. જગતના નાથ એમ પ્રકટ થયા ત્યારે વરસતા વાદળા વિખરાઈ ગયા. તેથી એ બ્રાહ્મણે પુરુષોત્તમ શ્રી કૃષ્ણના દર્શન કર્યા એટલે તરત જ ખોળામાં રાખેલું પુત્રનું મળદું તેણે જમીન પર મૂકી દીધું અને પત્ની સાથે આનંદથી શ્રી હરિને દંડવત પ્રણામ કર્યા. પછી 2 હાથ જોડી શ્રી હરિની આગળ તે ઊભો રહ્યો અને શ્રી કૃષ્ણ જ મારું શરણ હો એમ તેણે ચિંતવવા માંડ્યું. ભગવાન પણ પુરુષોત્તમ માસના સેવનથી પ્રસન્ન થયા. તેથી શ્રેષ્ઠ અમૃતને વરસતી મધુર વાણીથી બોલ્યા કે સુદેવ, હે સુદેવ, તું ધન્યવાદને પાત્ર છે. હવે તું ભાગ્યશાળી થયો છે. તારા ભાગ્યનું વર્ણન કરવા 3 ભુવનમાં કોણ સામર્થ્ય છે? હે પુત્ર, તારું જે ભવિષ્ય છે તે હું કહું સાંભળ. હે તપોધન, હે બ્રાહ્મણ, તારો આ પુત્ર 12,000 વર્ષના આયુષ્યવાળો થઈ અને જીવતો થશે. પછી તારા સંબંધી પુત્રથી તથા સુખ માટે સંદેહ રહ્યો નથી, કારણ કે હે ઉત્તમ બ્રાહ્મણ, મેં પ્રસન્ન થઈ
તને આ પુત્ર આપ્યો છે, મારી કૃપાથી તારું પુત્ર સુખ જોઈ દેવો, ગંધર્વો, મનુષ્ય એવા સુખ માટે લલચાશે. આ સંબંધી એક પુરાતન ઇતિહાસ કહું છું, તે સાંભળ. પૂર્વે મુનિ માર્કંડેય રઘુ રાજાને કહ્યો હતો. પૂર્વે ધનુહ નામના કોઈ મુનીશ્વર હતા. એ ઉદાર મનવાળા હતા. તેથી લોકોના પુત્રના દુઃખથી બળતા જોઈ તેનું મન ઉદાસ થયું હતું. પછી તેમણે અમરપુત્રની ઈચ્છા રાખી અતિ કઠિન તપ કરવા માંડ્યું. 1000 વર્ષનો સમય વીતી ગયો ત્યારે દેવતાઓએ મુનિને કહ્યું કે તમારું કલ્યાણ થાવ, તમારા મનમાં જે ઈચ્છેલું હશે એ વરદાન તમે માંગો, અમે તમને તીવ્રથી તમારા તપથી પ્રસન્ન થઈને વરદાન આપીશું. શ્રી નારાયણે નારદ પ્રત્યે કહ્યું કે દેવોએ અમૃત જેવું વચન સાંભળી તપોધન ધનુષરમાં અતિશય પુણ્ય ખુશ થયા. તેમણે બુદ્ધિશાળી અમરપુત્રનું વરદાન માંગ્યું. તે સાંભળી સર્વદેવોએ તેમને કહ્યું કે એવો પુત્ર આ પૃથ્વી પર થઈ શકે નહીં કે જે ક્યારેય અમર બની શકે. ત્યારે ફરી એ મુનિઓએ દેવોને કહ્યું કે તું અમુક વસ્તુ રહે ત્યાં સુધી જીવનારો નિમિત્ત આયુષ્ય પુત્ર મને પ્રાપ્ત થાવ એવું વરદાન માગ. એટલે પછી એણે એ રીતે વરદાન માગ્યું. એટલે દેવોએ કહ્યું કે નિમિત્ત કયું છે તે તમે મને કહો. ત્યારે મુનિએ કહ્યું કે પેલો મોટો પર્વત જે દેખાય છે એ જ્યાં સુધી રહે ત્યાં સુધી આયુષ્યવાળો, એટલે કે ત્યાં સુધી જીવે એવો મને પુત્ર આપો. આમ વરદાન આપીને ઇન્દ્ર સહિત દેવો સ્વર્ગમાં ગયા. પછી ધનુષર્માએ પણ થોડા સમયમાં તેઓ પુત્ર પ્રાપ્ત કર્યો. આકાશમાં ચંદ્ર વધે તેમ તેમનો એ પુત્ર વધવા લાગ્યો. પછી તે પુત્રને 16મું વર્ષ બેઠું ત્યારે મુનીશ્વરે તેને કહ્યું કે હે પુત્ર, તારે કોઈ પણ મુનિનું કદી અપમાન ન કરવું, સાધુ સંત બ્રાહ્મણનું ક્યારેય અપમાન ન કરવું, નિંદા ના કરવી. આ બધા એને સંસ્કાર આપ્યા. પછી પોતે નિમિત્ત આયુષ્ય હતો તેથી બળ વડે છકી જઈ તેણે મુનિઓનું અપમાન કરવા માંડ્યું, સંસ્કાર વિરુદ્ધ કર્મ કરવા માંડ્યું. એક વખતે મહિષ નામના અતિક્રોધી સ્વભાવના મુનિ ઉત્તમ શાલિગ્રામની વિધિપૂર્વક પૂજા કરતા હતા. તે વેળા તેમની પાસે જે પેલા છોકરાએ શાલિગ્રામને એકદમ ઉઠાવી લીધા અને પોતાની ચપળતાને લીધે હસતા હસતા પાણીથી ભરેલા એક કૂવામાં શાલિગ્રામ ભગવાનને ફેંકી દીધા. એ કારણથી મહિષ મુનિ બીજા કાળરુદ્રની પેઠે ક્રોધ વ્યાપ્ત બન્યા અને તેમણે ધનુષર્માના પુત્રને શ્રાપ આપી દીધો કે આ છોકરો આજે જ મરણ પામો. પરંતુ એ છોકરો મર્યો નહીં. તે જોઈ મહિષ મુનિએ તેનું કારણ મનમાં વિચારવા માંડ્યું. તેથી તેમને જણાવ્યું કે દેવોએ ધનુષર્માના આ છોકરાને નિમિત્ત આયુષ્ય બનાવ્યો છે. એમ વિચારમાં પડેલા તે મુનિએ જલ્દી નિશાસો મૂક્યો, એટલે તેમાંથી કરોડો પાડા ઉત્પન્ન થયા અને તેઓએ પેલા પર્વતના ટુકડા કરી નાખ્યા. પછી તે જ સમયે અતિ ઉદ્ધત એ મુનિપુત્ર મરણ પામ્યો. ત્યારે ધનુષર્માએ અતિશય દુઃખને લીધે વારંવાર વિલાપ કર્યો અને ખૂબ વિલાપ કર્યા પછી પુત્રના મરેલા શરીરને જોઈને તેના દુઃખથી અત્યંત પીડાઈને તેની સાથે જ ચિતામાં અગ્નિમાં પ્રવેશ કર્યો. એમ જેઓએ હઠથી પુત્રો મેળવ્યા છે તેઓ કદી પણ સુખ પામતા નથી. છતાં હે તપોધન, ગરુડે તને જે આ પુત્ર આપ્યો છે તેથી લોકમાં તું ઈચ્છવા યોગ્ય પુત્રવાળો થઈશ. કારણ કે હે નિર્દોષ પુરુષોત્તમ માસના મહાત્મ્યથી પ્રસન્ન થયેલા મેં જ તને આ પુત્રને ઘણા લાંબા આયુષ્યવાળો બનાવ્યો છે. તેથી તને સુખદાયી થશે. આ પુત્રથી તને સર્વકાળ અમૃત તુલ્ય જે છે એ વરદાન મળશે. તું ખૂબ જ સુખ ભોગવીશ અને અંતે બ્રહ્મલોકમાં જઈશ. ત્યાં દેવતાએ 1000 વર્ષ સુધી તું મોટું સુખ ભોગવી અને પૃથ્વી ઉપર પાછો આવીશ. હે ઉત્તમ બ્રાહ્મણ, તે વખતે તું ચક્રવર્તી રાજા થઈશ, દ્રઢધનવા એવા નામે પ્રખ્યાત થઈશ. 10,000 વર્ષ સુધી પૃથ્વીના રાજ્યને તું ભોગવીશ. એ વખતે તારું બળ ઐશ્વર્ય અખંડ રહી ઇન્દ્રપદ કરતાં પણ અધિક થશે અને આ તારી પત્ની ગૌતમી તારી રાણી થશે. એનું નામ ગુણસુંદરી થશે અને તે પતિ સેવામાં તત્પર રહેશે. વળી તે વેળા તને 4 પુત્રો પ્રાપ્ત થશે. તેઓ રાજનીતિમાં કુશળ થશે. તે ઉપરાંત તને એક કન્યા થશે. તે પણ મહાભાગ્યશાળી, ઉત્તમ શીલવાળી અને અતિ સુંદર મુખવાળી થશે. હે મહાભાગ, એ સમયે દેવો તથા અસુરોને અત્યંત દુર્લભ ભોગો ભોગવીને હું પૃથ્વી ઉપર કૃતાર્થ છું એવા અજ્ઞાનથી અત્યંત મોહિત થઈને તારું મન અતિ દુસ્તર આ સંસારના વિષયોથી આકર્ષાઈ જશે અને તેથી સંસારમાંથી તારનારા વિષ્ણુ ભગવાનને તું જ્યારે ભૂલી જઈશ ત્યારે તારો આ પુત્ર પોપટ થઈ વનના વડમાં ઝાડ પર આવી વૈરાગ્ય ઉપજાવનાર શ્લોક વારંવાર બોલી તને એવો બોધ આપશે જેથી પોપટે કહેલું વાક્ય સાંભળ્યા પછી ઉદાસીન મનવાળો થઈ તું ઘેર જઈશ. પછી વિષય સુખનો ત્યાગ કરીશ. ચિંતારૂપ સમુદ્રમાં તું ડૂબી જઈશ. ત્યારે હે બ્રાહ્મણ, વાલ્મીકી ઋષિ તારી પાસે આવી અને
તને બોધ કરશે તે વેળા તેમના વાક્યોથી તારો સંદેહ દૂર થશે અને લિંગ શરીરનો પણ ત્યાગ કરી પત્ની સાથે પુનર્જન્મ રહિત શ્રી હરિના પદને તું પ્રાપ્ત કરીશ. મહાવિષ્ણુ એમ કહી રહ્યા હતા. તે જ સમયે એ બ્રાહ્મણ પુત્ર ઊભો થઈ ગયો. પુત્રને જોઈને બંને સ્ત્રી પુરુષ ઘણા જ આનંદ પામ્યા. સર્વદેવોએ પણ સંતુષ્ટ થઈ ઢગલાબંધ પુષ્પોની વૃષ્ટિ કરી. બ્રાહ્મણ પુત્ર શુકદેવે પણ શ્રી હરિને પ્રથમ નમસ્કાર કર્યા અને પછી માતા પિતાને પ્રણામ કર્યા. ગરુડજી પણ એ બ્રાહ્મણને પુત્રની સાથે જોઈ અતિશય હર્ષ પામ્યા. પછી અત્યંત આશ્ચર્ય પામેલા બ્રાહ્મણ સુદેવે બે હાથ જોડી જગદીશ્વર હરિને નમન કર્યું અને પોતાના હૃદયમાં રહેલો સંશય દૂર કરવા ગળગળી વાણીથી આ પ્રમાણે પૂછ્યું. હે શ્રી હરિ, મેં 4000 વર્ષ સુધી નિરંતર દુષ્કર તપ કર્યું. તે સમયે આપે પધારી મને કઠોર વચન કહ્યું હતું કે હે પુત્ર, આજે તારું ભાગ્ય મેં તપાસ્યું છે, તેમાં તારે ત્યાં પુત્ર જ નથી જ. એ વાક્યને ઓળંગી આપે મારા મરેલા પુત્રને ઉઠાડ્યો. તેમાં જે કારણ હોય એ શું કારણ છે એ પણ તો મને તમે જરા શ્રવણ કરાવો. શ્રી બ્રહ્મનારદીય પુરાણે પુરુષોત્તમ માસ માહાત્મ્ય શ્રી નારાયણ નારદ સંવાદે દ્રઢ ધન્વોપાખ્યાને સુદેવ પુત્ર જીવનમ નામ અષ્ટાદશોધ્યાય સંપૂર્ણમ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. હવે તમે આ 17 ને 18 અધ્યાય શ્રવણ કર્યો. હવે આ અધ્યાયમાં તમે જો પહેલા અધ્યાયના શ્રવણ કર્યા હશે તો તમને ખ્યાલ આવશે કે જે આ દ્રઢધન્વા હતો એને મનમાં સંદેહ થયો હતો કે મેં એવા કોઈ સારા કામ નથી કર્યા છતાંય હું આટલું બધું રાજપાટ કેવી રીતે ભોગવું, હું રાજાની ત્યાં કેવી રીતે એવો જન્મ મેં લીધો છે કે મને આટલું બધું સુખ મળ્યું છે. મેં દાન નથી કર્યા, તપ નથી કર્યું, યજ્ઞ નથી કર્યું, કશું જ નથી કર્યું પુણ્યકર્મ છતાં પણ. તો એ પછી ભગવાન એને એના પૂર્વજન્મની કથાઓ અને સત્કર્મો કહે છે. એ જ આ બધા અધ્યાયોની કથા હતી. અને આ 17 અને 18 અધ્યાયમાં શું આવ્યું કે સુદેવનો પુત્ર જે જબરજસ્તી તપ કરીને માગ્યો હતો, જે ગરુડે આપ્યો હતો, અને પછી વાવમાં ડૂબી જાય અને મૃત્યુ પામે છે. પણ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે મૃત્યુ શોકમાં 1 મહિના સુધી એ જે સમયગાળો હતો એ પુરુષોત્તમ મહિનો હતો. એ સમયમાં ઘણો વરસાદ થયો, વાદળો, વીજળીઓ બધું જ થયું અને 1 મહિના સુધી એને કંઈ ખાધું પીધું નહીં. એને અજાણતાથી પુરુષોત્તમ માસ થયો અને અજાણતાથી પુરુષોત્તમ માસ થયો એટલે ભગવાન હરિ પ્રસન્ન થયા. ભગવાન હરિએ જે એના ભાગ્યમાં સંતાન જ નહોતું, એનો મરી ગયેલો પુત્ર છે, એને જીવિત કર્યો પુરુષોત્તમ માસના પુણ્ય પ્રભાવે. અને એ જ પુત્રનો જે આ જન્મ એટલે કે જે દ્રઢધન્વા નામનો જન્મ થયો, જે બધું રાજપાટ ભોગવે છે, એ પુરુષોત્તમ મહિનાની ઉપાસના, વ્રત, તપશ્ચર્યા અને 4000 વર્ષ સુધી જે કઠિન તપ કર્યું હતું એના પુણ્ય પ્રતાપે એ બધું એને પ્રાપ્ત થયું. હવે એની અંદર જે પોપટ હોય છે એ પોપટ જે સ્વરૂપે જે છે એને એક સંસ્કૃતમાં વારે ઘડીએ શ્લોક કહે છે કે તું આ બધા વિષયોનો ત્યાગ કર. અને અહીંયા સુંદર મજાનું ભગવાને એક વચન કહ્યું કે જ્યારે મનુષ્ય ભગવાનની ભક્તિ ભૂલે છે ત્યારે એ કુમાર્ગે જાય છે, દુષ્કર્મ કરતો થઈ જાય છે. અને પછી એને ભાન ભૂલાવવા માટે અથવા તો એને ભાન જગાડવા માટે અથવા તો પાછો ભક્તિ માર્ગ ઉપર લાવવા માટે તમારા જીવનમાં કોઈક તો એવું આવે છે કે જે તમને ભક્તિ માર્ગ ઉપર પાછા લઈ જાય અને તમારા પુણ્ય કર્મો વધારે છે. એ અધ્યાયનો સાર છે. પણ પાછું ફરીથી પ્રશ્ન કરે છે દ્રઢધન્વા કે આ બધી વાત તો બરાબર છે, પણ મને આ જે બધા પુણ્યનું જે ફળ પ્રાપ્ત થયું છે, મરેલો પુત્ર જીવતો થયો હતો, 4000 વર્ષ મેં તપ કર્યું હતું, હવે એ બધું શું છે એ બધું મને કહો, જે હવે આગળના 19-20 અધ્યાયમાં હું તમને શ્રવણ કરાવીશ. આ હતો આજનો સત્સંગ અને કથાનુસાર. હવે આપણે 12 વખત ભગવાનનું સંકીર્તન કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. તો જો તમને આજનો આ સત્સંગ કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો. અને હજુ પણ કહું છું કે બાકીના અધ્યાયો તમે ના સાંભળ્યા હોય તો ચેનલમાં જઈને તમે એ શ્રવણ કરી શકો છો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ખૂબ જ જલ્દી પાછા મળીશું આવા પવિત્ર સત્સંગ સાથે. ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ, શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.